છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં દિવસે ને દિવસે હત્યા, મારામારી, ચોરી, છેતરપિંડી સહિતના પોલીસ ચોપડે ગુનાઓ નોંધાઈ રહ્યા છે। ત્યારે ફરી એકવાર રાજકોટમાં સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। શહેરના દૂધસાગર રોડ પાસે આવેલા વિસ્તારમાં બે આવારા તત્વો દ્વારા તલવાર અને છરી જેવા હથિયાર સાથે એક યુવક પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો। સમગ્ર મામલે થોરાણા પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવામાં આવી હતી, જે બાદ સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર ઘટનાના સીસીટીવીના આધારે બંને આવારા તત્વોને પકડવા શોધખોળ આદરી હતી। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા ગુજરાત પોલીસ નવતર પ્રયોગો કરતી હોય છે। ત્યારે થોડા દિવસ પહેલા જ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા શહેરમાં અશાંતિ ફેલાવતા લોકોનો વરઘોડો કાઢવાની વાત મીડિયા મારફત આપી હતી, પણ આવા લુખ્ખા તત્વો ક્યાં ગુનાખોરી કરતા અટકવાના છે? ત્યારે રંગીલા રાજકોટથી ઓળખાતું શહેર હવે ક્રાઇમ શહેર તરીકે ઓળખાઈ રહ્યું છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં દિવસે ને દિવસે હત્યા, મારામારી, ચોરી, છેતરપિંડી સહિતના પોલીસે ચોપડે ગુનાઓ નોંધાઈ રહ્યા છે। ત્યારે રાત્રે રાજકોટ શહેરના દૂધસાગર રોડ પાસે આવેલા વિસ્તારમાં બે આવારા તત્વો દ્વારા તલવાર અને છરી જેવા હથિયાર સાથે એક યુવક ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો। હાલ તો યુવક ઉપર શું કારણથી હુમલો કરવાનો પ્રયત્ન કર્યો એ બાબતે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી। સાથે ધારદાર હથિયાર સાથે વિસ્તારમાં મહિલાઓ સામે બીભત્સ શબ્દો બોલી રોફ જમાવ્યો હતો। ત્યારે હાલ આ બંને ટપોરીઓ સામે યુવકના પરિજન તેમજ પડોશના લોકો આવી જતા મામલો હત્યા સુધી પહોંચે તે પહેલા જ અટકી ગયો હતો, જે બાદ ફરિયાદી યુવક દ્વારા સમગ્ર મામલે થોરાણા પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવામાં આવી હતી, જે બાદ સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર ઘટનાના સીસીટીવીના આધારે બંને આવારા તત્વોને પકડવા શોધખોળ આદરી હતી।